નીટ મુદ્દે સુપ્રીમનો મહત્વપૂર્ણ આદેશ. શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં સંપૂર્ણ રિઝલ્ટ જાહેર કરવા એનટીએને આદેશ. ચીફ જસ્ટિસે કહ્યું, હજારીબાગ અને પટનામાં પેપર થયું લીક. રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદનું અનુમાન. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે એક્શનમાં સરકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી વિડીયો કોન્ફરન્સ. વાયરસને પ્રસરતો અટકાવવા માટે કરી સમીક્ષા. રાજકોટની શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ રકમ જપ્ત. નાના મોવા રોડ પરની 9 સ્ક્વેર બિલ્ડિંગમાં ટેક્સ ચોરી માટે બ્લેકમાંથી વ્હાઇટ કરવાના કૌભાંડની આશંકાએ પોલીસે પાડ્યા દરોડા. હાલોલ પાલિકાના પૂર્વ સભ્ય પર મહિલા ચીફ ઓફિસર સાથે ઝપાઝપીનો આરોપ. ઇજાગ્રસ્ત મહિલા ચીફ ઓફિસર ખસેડાયા સારવારમાં. ગીર સોમનાથમાં ડિમોલેશન મુદ્દે ધારાસભ્યના કલેક્ટર પર ગંભીર આરોપ. વિમલ ચુડાસમાએ તોડબાજીથી ડિમોલેશનની કામગીરી કર્યાનો લગાવ્યો આરોપ.